સુરતમાં નીટની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીનીના ગળામાંથી કંઠી ઉતરાવી દેવા મામલે પિતા રોષે ભરાયા હતા અને પિતાએ પોલીસ અને શાળાના પ્રિન્સિપાલ સામે હોબાળો કર્યો હતો। જો કે આખા મામલામાં વિદ્યાર્થીનીની પરીક્ષા હોવાથી આજુબાજુના લોકોએ સમજાવટ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પરિણામ કંઈક અલગ જ આવ્યું। एग्जाम बगाड़ो तो તમે મોટો એક્ઝામ બગાડો છો યાર। મારી છોકરીને કન્ટિન્યુ રવિવારે યોજાનારી નીટ અંડર ગ્રેજ્યુએટ 2026 પરીક્ષામાં ભાગ લેવા માટે દેશભરમાં 23 લાખથી વધુ ઉમેદવારોએ નોંધણી કરાવી છે, જેમાં ગુજરાતના 85,000થી વધુ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે। સુરતમાં ગૌતમી કન્યા વિદ્યાલય અમરોલીમાં વિદ્યાર્થીનીને કંઠી કઢાવી પરીક્ષા કેન્દ્રની અંદર પ્રવેશ આપતા વાલીએ પરીક્ષા કેન્દ્ર બહાર જ હોબાળો કર્યો હતો। આક્રોશિત વાલી પરેશ કાછડિયાએ કહ્યું કે કંઠીથી શું ગેરકાયદેસર પ્રવૃત્તિ થઈ જાય અને કંઠીનો કોઈ એવો નિયમ નથી। દીકરીને પ્રેશર કરતા પિતાને લોકોએ સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પિતા સમજવા તૈયાર ન હતા અને દીકરીને જબરદસ્તી ક્લાસરૂમમાંથી બોલાવી કંઠી પહેરાવવાનો પ્રયાસ કરતા હતા। જો કે દીકરીને એક બાજુ પરીક્ષાનું પ્રેશર અને બીજી બાજુ પપ્પાના હોબાળાથી ડરી ગયેલી વિદ્યાર્થીની રડવા લાગી હતી અને ક્લાસરૂમ સુધી પહોંચી અપસેટ થઈ ગઈ હતી। જો કે આ ઘટના બાદ લોકોની મિશ્ર પ્રતિક્રિયાઓ આવી રહી છે। અમુક લોકો કહી રહ્યા છે કે ખરેખર તેના પિતાની વાત સાચી છે કે કંઠીથી શું ગેરકાયદે પ્રવૃત્તિઓ થાય છે, જ્યારે બીજી બાજુ અમુક લોકો કહી રહ્યા છે કે અત્યારે દીકરીનું ભવિષ્ય જોવું જોઈએ। તેને સતત 2 વર્ષ સુધી તૈયારી કરી છે, અત્યારે તેને ફક્ત પરીક્ષા આપવા માટેનું પ્રોત્સાહન આપવું જોઈએ। અત્યારે કોઈ પણ પ્રકારની બબાલ કરવી તે યોગ્ય ન હતી। જો કે પિતાની આ બબાલનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। જો કે પરીક્ષા કેન્દ્ર પર કોઈ પણ જાતનું વાતાવરણ ન ડહોળાય તે માટે પોલીસે મધ્યસ્થી કરી મામલો થાળે પાડ્યો હતો। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।